નમસ્કાર ખેડૂત મિત્રો, તારીખ 9/9/2024 વાર સોમવાર. આજે આપણે કપાસના ભાવની માહિતી મેળવવાના છીએ, પણ તે પહેલા મારી જીએસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો, જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ તેમજ કપાસની માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજના કપાસના ભાવની માહિતી. તો ખેડૂત ભાઈઓ, કપાસની બજારમાં સતત બીજા દિવસે ભાવ સ્ટેબલ રહ્યા હતા અને બજારમાં આવકો ખાસ વધતી નથી અને નવા કપાસની આવકો પણ 1-2 યાર્ડ સિવાય કોઈ બીજા સેન્ટરમાં ખાસ આવતી નથી. તહેવારો બાદ નવા કપાસની આવકો વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. નવા કપાસની અમરેલીમાં 400 મણ અને બાબરામાં 200 મણની આવક હતી. છૂટક અન્ય યાર્ડોમાં 300 થી 500 મણની આવકનો અંદાજ છે. કડીમાં મહારાષ્ટ્રની 3 થી 4 ગાડી અને કાઠિયાવાડની 2-4 ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના રૂપિયા 1550 થી 1700 વચ્ચે હતા અને કાઠિયાવાડના વેપારો રૂપિયા 1550 થી 1700 ના હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની 5 થી 7 ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂપિયા 1650 થી 1715 ના હતા. સૌરાષ્ટ્રના અગ્રણી યાર્ડોમાં કપાસની આવક 32,000 મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા રાજકોટમાં 1711 પ્રતિ મણના બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ રૂપિયા 1300 થી 1350 ના હતા. આમ સરેરાશ ભાવ રૂપિયા 1350 થી 1700 વચ્ચે અથડાઈ રહ્યા હતા. તો મિત્રો, આ વિડીયોમાં માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઇબ કરી દો.